હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હું કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 2 ને મારે જમવાનું પણ બાકી છે અને હરીનો ફોન આવ્યો, તેણે જમી લીધું છે, બધું કામ પતાવી દીધું મેં. જસ્ટ નાવ હમણાં ફ્રી થઈશું. તો પપ્પા બહારથી કંઈક મારાટું લઈને આવ્યા છે, તો ચલો આપણે જમી લઈએ. ને આજ પહેલો વ્લોગ નવા ફોનમાં શૂટ થાય છે. આઈ એમ સો હેપી. કેમ કે હેપી તો હોય ને, કેટલી મહેનતથી હરી મને ફોન લઈ દીધો છે. આઈ પ્રાઉડ ઓફ યુ માય ડિયર હસબન્ડ, લવ યુ. તો પપ્પા મારા માટે મસ્ત મજાનું મારું ફેવરિટ જ લઈને આવ્યા છે જમવાનું. જો હું તમને બતાવું, રગડો છે, પૂરી છે, સ્વીટ ચટણી છે, પાણી છે ને મસાલો. મસાલા પૂરી લઈને આવ્યા છે મારા માટે. તો ચલો આપણે પહેલાં તો દબાઈને ખાઈ લઈએ, કેમ કે ભૂખ લાગી છે બહુ ક્યારની મને. તો જો પૂરીમાં બધો મસાલો નાખી દીધો છે, સ્વીટ તીખો. હવે આપણે આને ટેસ્ટ કરી દઈએ પહેલાં. હું કહીશું તું ક્યાં કર રહા હે તું? આ બધું કેમ વેરું છે બધું? ભલે 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 ભલે. હું क्या करना है? ओ माय गॉड, ले गया फोन. लेमन के छोड़ दो नहीं तो गोली मार दूंगी. किसको गोली मार देगी? किसको गोली मार देगी? नो बेबी, नो नो बेबी, इसको मार देगी, इसको मार देगी, इसको मार देगी. તો જો અત્યારે ફોનના અદલા બદલી થાય છે, કેમ કે આ હરીવાળો જે 11 છે ને, એમાં પપ્પાને દેવાનો છે, કેમ કે કોઈ વેચવાનો નથી. હરી કે વેચવા જાય કાંઈ આવે ને, એટલે એમાં મમ્મીનો ફોન એક હેંગ થઈ ગયો છે ને, તો પપ્પાવાળો મમ્મીને દઈ દેવાનો છે ને હરીવાળો પપ્પાને. કંઈ નહીં, ચલો આપણે સિમ કાર્ડ બદલી નાખીએ. 5 વાગી ગયા છે ને મારું ગટ્ટું મસ્ત મજાનું હજી સૂતું છે, પણ મને તો કંઈ સુવાનું નહીં. પપ્પાને ફોન ફેરવવામાં જ મારું માથું ચડી ગયું. બોલું ફોન ફેરવવામાં આ જ એક વાંધા આવે. એપલ આઈડી નાખો, ઈમેલ આઈડી નાખો, કેટલું ટ્રાન્ઝેક્શન કરો ત્યારે બધું ભેગું થાય. થઈ ગયું છે, કાંઈ નહીં. ચલો હવે ગટ્ટું તો હૂતું છે, ભલે હૂતું. પછી મારે હજી આઈફોનનો આનો ચાર્જિંગનો કેબલ લેવા જવું છે, કવર લેવા જવું છે, એન્ડ ગ્લાસ નખાવવાનો છે. બેક સાઈડનો આગળનો દરી નખાવી દેવા છે, બેક સાઈડનો નખાવી દેવો ફોનનો. એટલે પછી હમણાં રાધુ આવવાની છે, મેતુ આવવાની છે, એને નેલ આર્ટ કરવાના છે, તે હમણાં આવશે. કાંઈ નહીં, ચલો આપણે ફટાફટ થોડું કામ કરી નાખો. આવી જો, હાય, ગટુ ઉતું છે. ક્યાં છે? ઓલી રૂમમાં. હાલે ને ભાઈ, હાથ પકડો, હાલ. જો આવી ગયા છે ને, અમે જઈએ છીએ બાટલો લઈને પૂણા ગામ. ગટુમાં ચપ્પલ તો પહેરવા દે દીકરા, હું પહેરલો ચપ્પલ. નહીં ગાન ઊભી રે, લીપમાં જવાનું, લીપમાં. હાલો આવી ગઈ ભાઈ, હાલ હાલ હાલ, ચલો. દાદા ચડે છે. હરી બાટલો લઈને વહી ગયા. જો પ્રાચી, હાય પ્રાચી, ચડવા માંડ ધીરે ધીરે. કેમ નો આવડે? આવડે નહીં તને? તને બધું આવડે. હમણાં કરી દે, ચાટનું કરી દે બાન. જા જા કરી દે, જા કરી દે. ગાડી લઈને જા, તું કરી દે, જા. એ હમણાં ધૂમની ગાડી લઈને જાય. જા જા જા. જો વળ વાંગડું છે ને, બારી બંધ છે પણ. બારી ખોલ દો, બારી ખોલ દો. બોલો ઊભી રહેતી, જા ઊભી રહે. ઓ વાવ, અહીંયા ચડે, અહીંયા ચડે. એને ક્યાંય હક નથી થતું. વળ વાંગડું જો જ્યાં હોય ત્યાં ચડી જ જાય છે. આય બબલું. C to C.
આ તો નોર્મલ કેબલ જ આવતો છે. પૂછી લે આઈફોન નો છે કે ફોન નથી, આપણે કવર લેવા આવ્યા છે ફોનનું. શું લેવા આવ્યા? શું લેવાનું છે? કેમ નથી લેવું? લેવા દે ને. લઈ લઉં એક, લઈ લઉં ખાલી એક. ઓકે. તો 8:30 થઈ ગયા છે ને હું ઘરે આવી ગઈ છું. અમારે ઓલી રીતિ નેલ આર્ટ કરવા હતી 7 વાગે, હજી આવી નથી. આવે એટલે એનો વારો છે. એ બે છોકરીઓ થાકી ગઈ. મને કે ઘરની છે ઉભી, કાંઈ નથી તારી અહીંયા જ બેહાડીશ ને. ગટુ 8:30 થઈ ગયા છે ને આમાં રીધિબેન 7 વાગે આવો નતા 8:30 આવી છે. જો બેઠી છે. अरे क्या करूं मैं इसका क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता. એનો જો ખજાનો લઈને આવી છે. આના નેલ કરવાના, આના કરવાના છે. મારી બેન જો આમ ખાય છે બેઠા બેઠા, હું ભેળ ખાઉં છું. હારા કરજો. ઓકે. હા, તમારે કરાવવા હોય ને તો કહેજો, પણ વહેલા 2-3 દી અગાઉ કહેવાનું. આ છે ને પછી ટાઈમે નથી આવતી. મને મારી નેત કોઈ દી મારી પાસે ટાઈમે ન આવે, બીજાને કામ હોય ને તો વહી જાય. તો જો રાધુ અહીંયા બેઠી છે, એને નેલ આર્ટ કરવાના છે પણ વારો ન થાય. કા ક્યાંથી આવી? કપાઈ ગયા મારા. તું ક્યારે આવી આજ ઘરે મારા? ક્યારે આવી? 5 વાગ્યા પહેલા. કેટલા વાગ્યા અત્યારે? અત્યારે વાગ્યા 8 ઉપર. હજી જો આના થાય છે મેતુના, પછી આનો વારો આવશે હે ને. તો જો ગટુ નેલ પેન્ટ કરવું છે પણ એને કરાય નહીં, એટલે આ લગાવી દઉં છું સ્ટીકર નાના નાના. ઉખેડતી નહીં હો બેન, મસ્ત કરી દઉં છો તને નાનું નાનું. વાવ, આમ જો યે दिखाओ इसमें. દેખાવ જો. વાવ वाओ. તો જો હવે બેન બેહી ગયા છે નેલ કરવા. ઓલીના તો થઈ ગયા. દેખાડ તો મેં તું તારા નેલ. જો આના નેલ જો મસ્ત એવા થઈ ગયા છે. કલર એ મસ્ત છે, એક નંબર. જો આનો વારો છે હવે, એનાય થઈ જાય પછી મારો વારો. મારું માપ લઈને જાય પણ કેદી દઈ જાય રામ જાણે. તો જો ગટ્ટુ નખ કાપે છે નેલ કટર લઈને, બેહી ગયું છે મોટા માણાની જેમ. મનોજભાઈ હું તો માવો ખાવ છું, પણ આ જો એમ નહીં, એમ મોટી છોકરી નો થઈ ગઈ હોય એવી રીતે હમણાં પગ ના કાપતી, હવે હાથ ના કાપે. આને તમે કહો ને નખ કટર મૂકી દે, નખ દેતી મને. તો 10 વાગી ગયા છે. અત્યારે અમારી પાસે જવાનું છે અમરોલી થોડા કામથી. એને જવાનું છે કટે જાણો અમરોલી ટપુ સેનાને ઘરે જવાનું, રખડવાય જવાનું છે. અને આજને ખાવાનું નથી બનાવ્યું, એટલે તમારે મને ખવડાવવું જ પડશે ને. मगर क्यों? સંજયભાઈ ના લીધે સંજયભાઈ ઉપર બિલ ફાડી, તમારું ઉપર નહીં ફાડું. એના લીધે મહેનત ખાધું, ઘરે નથી બનાવ્યું. કેમ કે ઓલી બેન નેલ આર્ટ કરાવવા આવી હતી, મારે એને પાસે રહેવું પડે ને. ઈ તો હમણાં ઈ તો મોડાથી આવશે 12 વાગે. તારી હું તો ભૂખી રહી. એને હા કે નાલો સંજયભાઈ ખવડાવશે ને આપણે ન ખવડાવ, આપણે બે ખાઈ લો. હાલ જાઓ. અરે યાર હું તો બધાને ખવડાવી ને, ગૂગલ પે લઈ લે ને પાસેથી. भूख के पास भी चाहिए नहीं, तू तेरे भाई के पास मांग ले, हम लोग तो खा लेंगे. તારો ભાઈ છે ને તું જાણ. हाँ तू जाना चाहिए, भूखा रहते तो तू जान. હા, हम भी खाई लो. તમારા કર્યા તમે ભોગવો. અરે તમારા કર્યા તમે ભોગવો ને. હા, ભોગવું નહીં, હું ડબલ વસૂલું, હું ભોગવતી જ નથી. ઈ મતલબમાં ઓલા સંજયભાઈ વાકમાં છે ને એટલે કઈ બોલશે નહીં અત્યારે વધારે. અરે કહું તો શું, ડબલ વસૂલી એન પાસે આજ તો. તો જો અમે અહીંયા કિનાલીન ઘર પાસે આવી ગયા છીએ. આ બે જણા આવી ગયા છે. આ બધી આખી ગેંગ. ફોન ગુજરી ગયો છે. ફોન ગુજરી ગયો. मजा आया. એનું મધરબોર્ડ ગાયબ થઈ ગયું. મધરબોર્ડ ગાયબ થઈ ગયો તો ફાધરબોર્ડ લઈ લે. મધરબોર્ડ ને હવે ગાયબ. હા, બુડિયાની વાત કરે. ટપ્પુ છે ના એને બેહવાનું ગોતી લીધું, આવ્યા ભેગું બેહવાનું ગોત્યું. મારી જેમ આળોનું પીર છે.
તમારે કોફી રહી કે ને હા ઓલા બે ક્યાં ગલ્લે ગયા માવો ખાવા માવો ખાવા જાવ ખાવું હોય તો અમે આવી ગયા છીએ મોટા વરાછા અને હવે અમારે જવાનું છે ખાવા ખાણા ખાવા અને આખી ગેંગ ભેગી ઉપર બિલ ફાડવાનું છે કેમ કે અમારે રસોઈ નથી બની ને એના કારણે કેમ કે રાજુલ મેં તુમાર ઘરે હતા નેલ આર્ટ કરાવવા તો નેલ આર્ટ વાળી આવી હતી 9:30 મને એમાં થઈ ગયા તો સંજયભાઈ છે ને પાર્ટી આપશે મને ખાવા લઈ જાય ઈ તો આપણે ઘરે મને એક નહીં બધાય બધાયને પણ આખી ગેંગ આવી કરું વસૂલ જો અહીંયા બુટીઓ અહીંયા રહી છે કૃષ્ણામાં અમારે શું ખાવાનું ઈ તો પૂછું શું ખાવાનું છે વડાપાઉં દાબેલી મંચુરિયન વડાપાવ વડા ખાઈ તમે ખાઓ વડાપાવ ને બધું મેં બર્ગર હું બર્ગર એટલે શું આવે એમાં ઓલું લીલી કોબી આવે ઈ? ઓલા તલ સોટાડેલા હોય ઈ? અચ્છા મોટું જોયું વડાપાઉં વાળા છો તમે બધાય હીરો છો હીરો थैंक्स કાંઈ વાંધો નહીં ઓકે 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 घर भेगू थाने पाए થેન્ક યુ I don't think so. No, 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 no. I don't think so. એ હું વિચાર શું છે અહીંયા આવીને તમે મારે તો બર્ગર ખાવાનું હતું મને અહીંયા કોણ લઈને આવ્યું મોટા ઉપાડીનું પૂછ્યું તો ખાવ ગલી એને તલ વાળું બર્ગર ખાવું છે એને તલ વાળું વડાપાઉં કલવાળો વડાપાવ अभी मैं गाली नहीं दे सकता नहीं गाली नहीं देना अब फैमिली તો જો અહીંયા બધા કન્ફ્યુઝન છે શું ખાવું ચલો તો આ જો હરક પદોડી તાણે આગળ જાય છે એને વડાપાઉં ખાવા તો ઈ આગળ જાય મોર થઈ ભૂખ આને તને કહે છે એકલી મોકલી દીધી હા વખાણ કરીએ છીએ તારા તો જો રખડતા કારવા વી આવ્યા છીએ મેકડીમાં વડાપાઉં ખાવા તો ફાઇનલી જો અમે આવી ગયા છીએ આ ટોપી વાળા ભાઈ પાસે હાય ગાઈસ હેલો ગાઈસ घर भेगू थाने पाए તમારી ભૂખડ ગેંગ આગળ છે અમે પાસે તો ફાઇનલી જો ક્રિસાએ 2 થાળી લઈ લીધી છે વડાપાઉંની હવે કોક હું લેતા આવું ને તો ફાઇનલી અમારે આવી ગઈ છે ડીશ કન્ટેમ લેવાનો છે હાલો તો હવે હા જો ભાઈ પેરી પેરી લઈને હવે જવા મળ્યો છે આ મારું વડાપાઉં છે હું હમણાં અનબોક્સિંગ કરું बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ ભંગાર જેવું આ તો ઊંધું ખુલ્લું હા તલ જો તલ આ વાળા વડાપાઉં કાળા તલ વાળા નહીં સુધરવાનું આ બસ ચાલુ છે પેરી 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 તું ભૂંડા લગાડી તમે ન્યા ભૂંડા લગાડો ને અહીંયા શું પર આવો ભૂંડા શું કરીને પવન આવતો તો ન્યા હાય બુઢા ઈ બુઢો નથી હાય અહીંથી વઈ જાવ અમાર બેન બે હું છે ફોટો પાડો ઘર ભેગા થાવ બે અમે છે ને મેગડી માંથી ખાઈને વઈ આવ્યા છીએ બહાર હવે જવાનું છે ઘરે 12 વાગી હા ગયા હવ ના ઘરે બધાને ઠલવવાના છે મને આમ આને આમ. સોર પટરાને તાણ ન બધી કેમ આગળ ભૂંડા લગાડે છે કેમ ભૂંડા લગાડે આ તો જાવ હોય ને ભૂંડા લગાડે એને કયો ને એ તો ભાઈ તો મારો વાઈવટ તારી ઉપર આરોપ આવ્યો તો મારી પર કેમ વળાક વાળ્યો છો વધારે તે જોયું વધારે પડતું તે જોયું હે તે વધારે પડતું જોયું હા. લેડીઝ હોય ને લેડીઝ હા એને છે ને આમ બહુ પડી હોય બધી કે તમે નહીં આવા કપડાં પહેરીને અહીંયા આવ્યા છો ક્યાંક ભૂંડા લગાડશો તો અત્યારે ઈ અહીંયા આવે મેગડીમાં આવીને ક્યાંક સોર પટે એવી વસ્તુ કરે તો અહીંયા ભૂંડા કોણ લાગે આમાં ઈ તો બરોબર ઈ કરે ઈ લીલા ને આપણે કરીએ ઈ એટલે કઈ મફત નો થયો ભાઈ કઈ दिमाग खराब हो जाएगा मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी કઈ બિલ એમ નામ નથી દીધું બે ઈ આ ઓલા કરે આપણે ટપુ સેના નો ઓલું આપ્યું તી કોથળી હાસવતી આ બધાને બાઈન ટેવા આમ બુદ્ધિ બહુ હાલે કોઈ દે આવડું જ નહીં બોલતા सुनाई दे रहा है बेरा नहीं हूँ मैं હવે આની તમે સૌ અમારી ઉપાધિ કરવામાં અમે ગમે નથી એમને સૌથી હાઈટ ઓછી અને હારેથી ભાગળમાં મૂક્યા હોય તો ભાગળમાંથી બોલ ઘરે ન આવીએ કે
ઈ તો શેત છે ને. હા ચાલ તો અહીં કાલ જાઓ. ઉપર નારી છોકરી વઈ જાય. કાલ આખો દી ભાગણમાં રોકડો મારે જોવું છે. કાલ પણ અમારે પાસે ટાઈમ નથી ને. કાલ મારા ઘરે મહેમાન દે દીધો તમે. કાઢો ટાઈમ મારે જોવું છે તમારું. પાણી મારા વાપરવું ઘરે છે. મહેમાન આવે, મારે મહેમાનને તમારું બધું હાસવાના પણ છે. મારે કાંઈ નથી. કાલના દીમાં જોઈએ આખો દી ભાગણ મારીને બતાવો તો હાસુ માની દો. ભણો તો આપણે બે ક્યાંક બહાર વહી આવીએ. ઓકે. મારે પાણી વાપરું તમારે બધાને. જેને પાણી આપવું છે, આજે હું ફરવા જવું છે. નહીં હું બરાબર છે. ફરવા જવું છે તમારે બધાને. મનોજ આર્યન, મનોજ જેવું બની જવાનું છે હાવ. બાયું ઘેલું. યસ. ધક્કો માર દીધો. બિચારી. ના પડી જાત ના એટલા મોટલા શરીરમાં લાગત હું ન્યા. એટલું બધું સંજયભાઈ એનું કેમ બાયુનું કેમ તાણે છે? બસ એ ઈ બધું તમને લેવા દેવા વગરનો તાણે. તમે એમ કહો ને તો બાયું. કોણ સોખાનું કેમ પાડો મારી જાવ આય, સાંભળો ને. મેં તો એમ તમે કીધું ફરવા ક્યારના જવું કેસ આપણે. ને બાયું આવીને તેવી તો તમે એમ કીધું તું ટેબલે પેલા બાયું બેસે ગામની પેલા તો આવો ને કે આ બાયું છે. અરે ટેબલ રોકતો તો હાલતી નહીં થા. પાછા બોલો. બાયુએ કીધું તું. મેં કીધું તું ધ્યાન રાખજે બાયુનું. ના ના એમ કીધું તું તમે. બાયું સાથી ટેબલે બેસી જાવ તો અમાર પેલા તી બે ગયા બાયું ટેબલે. બેસી જાવ. એટલે ટેબલે જગ્યા રોકતો તો હું. ઈ બી છે. હવે જાને એક ઢેકો મારીને તો અહીંયા મારી નાખું હું. હા બાયુને બધે ટેબલે બેહાડી દઈએ. ટેબલ રોકવા જો તો હું ટેબલ તારો 1 લાખ નો ફોન પડી જાય ધક્કો મારો મને નહીં કેતી. ફોન તમાર પાડવો છે એમ કહેશો. તમાર દાદાને બધાને થઈને ભેગો મળીને લઈ દેવો પડશે. ઘર ભેગું થાને ભાઈ. મારા આતા શું કામ આવે ભાઈ? તમારો જીવ લઈ જાય. મારો ફોન તોડશો ને કેટલી વાર કીધું બાયું તો એટલે કહો. કાલ ભાગળ જાવ છે આપણે કાલ જોઈ લેવું. હા ઘરે